એ અવિનાશી છે. એને કોઈ રૂપ, રંગ, ગુણ, નામ કાંઈ એ અંતર્યામી છે. એનાથી કાંઈ અજાય નહીં. એ અવિનાશી છે. એનો કોઈથી નાશ થતો નથી. એ આખા વિશ્વમાં એક કહી તો એકને એ કહે છે. કારણ કે એક એવું કંઈ નહીં ન પડ્યું. એટલે રમેશ સાહેબે કીધું એક કહું તો ત્યાં ધ્યાન રહેવું નિરંતરી બહુ બધી છે. કારણ કે કોઈ પણ વાતો થાય તો આપણે વાતોમાં રોકાઈ જાય. કોઈ પણ પ્રસંગ બનશે એટલે આપણે પ્રસંગમાં રોકાઈ જવું તો બોલાનું ધ્યાન કરવું. કારણ કે એટલું બધું આપણી જાગૃત સ્થિતિ નથી. આપણી જાગૃત સ્થિતિ એ છે પણ સત્સંગમાં બેઠા હોય, ભજનમાં બેઠા હોય, હરિનામ કીર્તન કરતા હોય, કોઈ ધ્યાન કરતા હોય, કોઈ સ્મરણ કરતા હોય, ત્યારે આપણી જાગૃત સ્થિતિ એ છે. ટોટલ જાગૃત સ્થિતિ રહેતી નથી. આખા વિશ્વમાં એક છે. એક છે હરિ, એક છે તમે, દો જાના જાણો હરિ, એક છે હરિ. પાંચાળીના પટકુળ પુરા સાંભળે આવે કરે, એક છે હરિ, એક છે તમે, દૂજો ન જાણો. ખબર નહીં પરમાત્માના ભજન વગર આ જીવનું સુખ, પ્રભુ નામ વગર આ જીવનું સુખ, હરિના ભજન વિના સુખ નહીં થાય, સત્સંગ વિના આ જીવને સુખ નહીં થાય. ઘણાને ભજન જ ભાવે, સત્સંગ નો ભાવે. ઘણાને ભજન સત્સંગ કાંઈ નો ભાવે, કીર્તન જ ભાવે. ઘણાને ભજન સત્સંગ કીર્તન કાંઈ નો ભાવે, ધ્યાન ભાવે. ઘણાને ખાલી સેવા જ ભાવે. એનો અર્થ એ નથી કે કોઈ વસ્તુ અયોગ્ય છે. ઘણાને ખાલી આત્મ સ્વરૂપમાં સ્થિર રહેવું જ ગમે. મહાપુરુષો કહે છે જ્યાં જ્યાં જેવું જેવું સારા સમય લીધે. કાલે ભજનમાં હું ગયો, ગુરુ કૃપાથી બોલવા ગયો, પણ અહીંયા સત્સંગની સ્થિતિ ન હોય, અહીંયા ભજનની સ્થિતિ હોય. સત્સંગ કરી તો એ લોકોને એ ઘર જ ન હોય. સંતવાણી કરવાવાળા જગતમાં ઘણા છે, પણ એ લોકોને આત્મજ્ઞાનની સ્થિતિ કાંઈ ન હોય. પોતાના આત્મ સ્વરૂપની સ્થિતિ ન હોય, પણ તો એનું હાલતું હોય. એમાં કંઈક ખોટું નથી, કારણ કે એની ગતિ જ એવી રીતે હોય છે. ભાવ કભાવ અનખાલ સબ નામ જપત મંગલ. એને ખબર હોય કે ન ખબર હોય, પણ એ ભાવે કભાવે ભગવાનનું નામ, એટલે એનું અકલ્યાણ ન થાય, પણ એની સ્થિતિ બનવામાં કદાચ બની જાય તો એ સ્થિર ન રહી શકે. કારણ કે એને મૂળ પોતાના આત્મ સ્વરૂપમાં એ સ્થિર નથી. પોતાના આત્મ સ્વરૂપમાં સ્થિર રહેવું, હું કાંઈ નથી, મારું કાંઈ નથી, અથવા શરીર હું નથી, એ જગ્યાએ ઊભું રહેવું બહુ કઠિન. જેમ જેમ તમારી અંદર ભજન સત્સંગ ધ્યાન સ્મરણ કીર્તન કથા એમ એમ તમારી અંદર જેમ જેમ વધશે એમ એમ તમારી અંદરની સ્થિતિ વધશે. કોઈ પણ રીતે, કોઈ પણ ભૌતિક તમે તમારા સ્વરૂપમાં સ્થિર કરો. સાધન ગમે એ સાધન આવીને કોઈ મતલબ નથી. તમારું સાધ્ય છે એ તમારું આત્મકલ્યાણ છે. થોડું ઘણું પરમાત્માને પ્રાર્થના કરો, હે સદગુરુ, હે પરમાત્મા, હે સદગુરુ સત્તા, મારાથી કોઈને તકલીફ નથી.
કોઈની સ્વતંત્રતા ચૂકવવાનું કામ મહાપુરુષો. મહાપુરુષો કોઈની સ્વતંત્રતા ચૂકવવા માટે આવ્યા નથી. બને ત્યાં સુધી ખબર નથી. છેલ્લે તો રામ રાખે રહેવું દુનિયામાં, રામ રાખે રહેવું દુનિયામાં, કોઈને કાંઈ ન કહેવું દુનિયામાં, મારો રામ રાખે રામ રાખે રહેવું દુનિયામાં, રામ રાખે રહેવું દુનિયામાં, કોઈને કાંઈ ન કહેવું દુનિયામાં, મારો રામ રાખે. ખબર નહીં આપણને પરમાત્મા કઈ તરફ ગતિ કરાવતી હોય છે. માફી માંગી આપણને પરમાત્માની સત્તા, કોઈ સત્તા તો હશે આ દુનિયામાં. કયા કર્મે કયા વાતાવરણે આપણે ભેગા થયા છીએ કોઈને ખબર નથી. આપણા દેહ ભેગા થવા પાછળ, આપણા મળવા પાછળ શું કારણ હોય, કઈ રીતે આપણે એને શું કામ અને શું ઉદ્દેશથી ભેગા થયા હોય, કયા કર્મ જીવનમાં આપણને મળવાના બાકી હોય અથવા મળવાના નિમિત્ત બન્યા હોય, એટલા માટે આપણે ભેગા થયા હોય આપણા હાથમાં નથી. એક વસ્તુ બને છે અને એક વસ્તુ છૂટી પડે છે, એની ગતિ છે. એની ગતિ પ્રમાણે આપણે મળવાનું બને છે, એની ગતિ પ્રમાણે આપણું હાલવાનું બને છે, અને એની ગતિ પ્રમાણે આપણું જીવન આવે છે. કયા કર્મે, કયા સંજોગે, કયા કોઈ એવા વાતાવરણે આપણે ભેગા થાય છે અહીં આપણા હાથમાં નથી. આપણને ખબર નથી કે આપણે શું કામ ભેગા થયા છે. સંતોનો ઉદ્દેશ તો એક જ હોય, તો કયું એવું વાતાવરણ છે અથવા કયું એવું નિમિત્ત છે, કઈ એવી ગતિ છે એટલે આપણે ભેગા થાય છે, એ રચના આપણા હાથમાં નથી. એ ગતિ એના હાથમાં છે. એટલે સ્વીકાર ભાવ કરી બને એટલી કોઈને તકલીફ ન પડે એવું જીવન જીવી આત્મકલ્યાણ અને દરેક જીવનું મંગળ કરી કોઈની સ્વતંત્રતા ન ચૂકવાય એવું જીવન જીવાય તો ઘણું. આપણે આપણા આત્મ સ્વરૂપમાં તો છીએ ખોટા હતા. જેટલી સ્થિરતા રહી હતી, જેટલી વાર રહી હતી, બને એટલી કોઈની અંદર આપણા જીવનથી કોઈને તકલીફ ન પડે, આપણે કોઈને કષ્ટી ન આપી, એટલે સદગુરુ પરમાત્માની અસીમ કૃપા માટે બોલો સદગુરુ મહારાજ પ્રભુ ચરણામૃત સતનામ